એવું કહેવાય છે કે માણસ જન્મભૂમિ અને કર્મભૂમિનો ઋણી હોય છે. આ ઋણ માણસે સમાજ ઉદ્ધારના કામોથી ચૂકવવું જોઈએ. અનાવિલ સમાજના આગેવાનોના મનમાં વિચારરૂપી અંકુર ફૂટ્યા. શ્રી રતનજી દુર્લભભાઈ પટેલે ભવન માટે જમીનનું દાન આપ્યું. તેમજ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ શ્રી નટવરલાલ અંબેલાલ દેસાઈ અને સ્થાપક મંત્રી શ્રી મહાદેવભાઈ આર દેસાઈ તેમજ દ્રષ્ટિવંત અન્ય આગેવાનોના અથાગ પરિશ્રમથી 20 વર્ષ પહેલા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટનું ભવન અસ્તિત્વમાં આવ્યું અને અનાવિલ સમાજમાં એક નવા અધ્યાયનો આરંભ થયો. આ ભવનમાં સાદાઈથી લગ્ન અને બીજા પ્રસંગો માટે હોલ, અતિથિ ભવન, સેમિનાર હોલ, કોન્ફરન્સ રૂમ, વિઝિટર્સ લોન્જ જેવી સગવડો ઉપલબ્ધ છે. અહીં ચાલતી વિભિન્ન પ્રવૃત્તિઓથી સમાજના સેંકડો લોકો લાભાન્વિત થયા છે. અહીં ચાલતા મહિલા ગૃહ ઉદ્યોગે 5 કરોડથી વધુ રકમનું ઉત્પાદન અને વેચાણ કર્યું છે. આ ગૃહ ઉદ્યોગ થકી સમાજની 65થી વધારે અનાવિલ બહેનો અને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યવર્ધક અને વ્યાજબી ભાવે મળતી વાનગીઓ માટે ઘર કા ખાના નામે ચાલતી કેન્ટીન સમગ્ર નવસારી અને આસપાસના વિસ્તારમાં ખૂબ વખણાય છે. આજના સમયમાં ભવનમાં ભાડામાં થયેલા વધારાને ધ્યાનમાં લઈ ટ્રસ્ટ દ્વારા સુંદર નિર્ણય લેવાયો. સાદાઈથી લગ્ન માટે વિના મૂલ્યે ભવન આપવાનું. અત્યાર સુધી 125થી વધુ અનાવિલ પરિવારોએ આ સેવાનો લાભ લીધો છે. આ સિવાય બેસણા માટે પણ અત્યાર સુધી 100થી વધારે અનાવિલ પરિવારો વિના મૂલ્યે હોલ મેળવી ચૂક્યા છે. યુવાનો માટે ભવનમાં આવેલા સેમિનાર હોલમાં 100થી વધારે ચારિત્ર્ય ઘડતર અને શૈક્ષણિક સેમિનાર્સનું આયોજન થઈ ચૂક્યું છે. આ સેમિનાર્સમાં 600થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ ચૂક્યા છે. દેશ વિદેશમાં રહેતા આપણા 2500થી વધારે અનાવિલો નવસારીની મુલાકાત દરમિયાન અતિથિ ભવનમાં રોકાણ કરી ચૂક્યા છે. 2006થી શરૂ કરવામાં આવેલી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા 2500થી વધુ બહેનોને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનું મંચ પ્રાપ્ત થયું છે. શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આયોજિત બાળ સ્પર્ધાઓમાં 5000થી વધુ બાળકો પ્રવૃત્ત છે. આ સ્પર્ધાઓ આજના સ્પર્ધાત્મક સમયમાં બાળકોમાં નવું જોમ અને ઉત્સાહનો સંચાર કરે છે. વધતા જતા તબીબી અને શૈક્ષણિક ખર્ચાઓને પહોંચી વળવા અક્ષમ 200થી વધારે મહિલાઓને પ્રતિવર્ષ આર્થિક સહાય આપવામાં આવી રહી છે. સ્થાનિક અને વિદેશના અનાવિલ પરિવારોએ બાંધકામ માટે સિંહ ફાળો આપ્યો અને હાલમાં 80 લાખના ખર્ચે ભવનનું આધુનિકરણ ફરી મળેલી સખાવતથી કરવામાં આવ્યું. હાલની વ્યવસ્થાપક કમિટી સમાજ ઉત્થાનની પરંપરાને નવા શિખરે લઈ જવા કટિબદ્ધ છે. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ પોતાની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સમાજ અને સમાજના લોકો માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે. શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપના જે સપના સાથે થઈ હતી એ હવે સાકાર થઈ રહ્યું છે.